ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર રાજકીય યુદ્ધ માટે સજ્જ થઈ ગયા છે. તેમના એફિડેવિટ પર નજર કરો તો અનેક પ્રકારના તથ્ય પણ સામે આવી રહ્યા છે. સૌથી ધનવાન ઉમેદવાર પર નજર કરીએ તો કોંગ્રેસના મહેસાણાના ઉમેદવાર એ.જે. પટેલ પર લક્ષ્મીજી મહેરબાન છે. 88 કરોડ 38 લાખની સંપત્તિ સાથે તેઓ પ્રથમ ક્રમાંકે છે. બીજા નંબરે ભાજપના નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલ છે. તેમની પાસે 45 કરોડ 33 લાખની સંપત્તિ છે. તો ત્રીજા ક્રમાંકે જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, જેમની પાસે 39 કરોડ 27 લાખની સંપત્તિ છે. મહેસાણાના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ પાસે 39 કરોડની સંપત્તિ છે. તો ભાજપના ચાણક્ય અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ પાસે 30 કરોડ 49 લાખની સંપત્તિ છે. આ તો વાત થઈ ધનિક ઉમેદવારની, જેમની પાસે કરોડોની સંપત્તિ છે. પરંતુ જો વાત કરીએ સૌથી ઓછી આવકવાળા ઉમેદવારની, તો છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર ગીતા રાઠવા પાસે 6 લાખની સંપત્તિ છે. તો કોંગ્રેસના પાટણના ઉમેદવાર જગદીશ ઠાકોર પાસે 7,62,000ની સંપત્તિ છે. જ્યારે ભાજપના કચ્છના નરેશ મહેશ્વરી પાસે 14,47,000ની સંપત્તિ છે. પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર બી.કે. ખાંટ પાસે 17,30,000ની સંપત્તિ અને ભરૂચના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ પાસે 33,42,000ની સંપત્તિ છે. આ તો વાત થઈ તેમની સંપત્તિઓની. જો વાત કરીએ તેમના પર થયેલા કેસની, તો 52 ઉમેદવારમાંથી 43 પર કોઈ જ ક્રિમિનલ કેસ નથી, જ્યારે કોંગ્રેસના 6 અને ભાજપના 3 ઉમેદવાર પર કેસ થયેલા છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર ગીતા પટેલ પર 6 કેસ, તો ભરૂચના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ પર 3 કેસ અને પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર બી.કે. ખાંટ પર 2 કેસ છે. જ્યારે ભાજપના ઉમેદવાર અમિત શાહ પર 4 કેસ છે, તો આણંદના મિતેશ પટેલ પર 1 કેસ અને નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલ પર 1 કેસ થયેલો છે. આમ જોવામાં આવે તો તમારા ઉમેદવાર કરોડપતિ પણ છે, તો કેટલાકની આર્થિક સ્થિતિ તમારા જેવી જ છે. જ્યારે કે કેટલાક ઉમેદવાર પર કેસ ચાલે છે. ત્યારે તમારે પસંદગી કરવાની છે કે તમારા ભાવિ સાંસદ તરીકે તમે કોને ચૂંટો છો. અનિલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.